માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને ખાસ કરી અને અરવિંદ લાડાણીના વિસ્તારનો જે રોડ રસ્તાનો પ્રશ્ન છે એ પ્રશ્ન હલ જ નથી થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે પણ વાત સામે આવે અને ખાસ કરી અને લોકોની પણ વાત કરવા જઈએ તો રોડ રસ્તાના પ્રશ્નને લઈ અને હંમેશા સવાલો ઊભા થાય છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું ને ખાસ કરી અને હવે આ સમસ્યાને લઈને અરવિંદ લાડાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે એની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે કે જ્યાં માણાવદરમાં રોડ રસ્તાના પ્રશ્નોને લઈ અને સતત સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે એક વાત તો એવી પણ સામે આવી હતી કે જ્યાં એક રોડ રસ્તો બની રહ્યો હતો ને અરવિંદ લાડાણીએ ત્યાંથી ફોટો પડાવ્યા, ત્યારબાદ એ ફોટો પણ વાયરલ થયા અને ફરી એકવાર લોકોએ એ જ સવાલ ઊભો કર્યો કે તમે આ રોડ રસ્તાઓ સાથે ફોટા પડાવી રહ્યા છો પરંતુ આ રોડ રસ્તા છે ક્યાં? અને આ સમસ્યા માત્ર ને માત્ર અહીંયા નથી થમતી પરંતુ જે ધારાસભ્યની સામે સરપંચોએ પણ વિરોધ નોંધાવ્યો કે આ જે તમામ સમસ્યાઓ છે એનું નિરાકરણ કેમ નથી આવી રહ્યું. અરવિંદ લાડાણી સતત વિકાસની વાતો કરતા હોય છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આપણે જોયું કે વિકાસની વાતો કરવામાં આવી પરંતુ આ રોડ રસ્તાની સમસ્યાનો હલ જ નથી આવી રહ્યો. ફરી એકવાર જૂનાગઢની સંકલન સમિતિની બેઠક મળી અને બેઠકમાં ફરી એકવાર અરવિંદ લાડાણીએ વાત કરી રોડ રસ્તાની સમસ્યાને લઈને. સૌપ્રથમ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ફરિયાદ સંકલન સમિતિની જે બેઠક મળી હતી એમાં અમો 3 ધારાસભ્યો દેવાભાઈ, સંજયભાઈ અને હું ઉપસ્થિત રહ્યા હતા. મારા અને સંજયભાઈના પ્રશ્નો જે પડતર હતા અને ચાલુ હતા બધાનો સારી રીતે સંકલનથી નિરાકરણ કરેલ છે. ખાસ કરીને કેવા પ્રશ્નો? ખાસ મારા પ્રશ્નો હતા એ રોડ રસ્તા PGVCLના હતા અને સંજયભાઈના પ્રશ્નો જુનાગઢ સિટીના હતા, પુરાતત્વ ખાતાના હતા, નેશનલ હાઈવેના હતા. ખાસ કરીને વસ્તી ગણતરી આ વસ્તી ગણતરીનો અલગ મુદ્દો ખાલી જાણ માટે જ હતો. ફરિયાદ સંકલનમાં કાંઈનો મુદ્દો નહોતો પણ વસ્તી ગણતરી જે ચાલુ કરવાની છે એની પ્રાથમિક માહિતી તે જવાબદાર અધિકારી આપેલી. જી, આજની જે સંકલનની બેઠક હતી એમાં કુલ અમારા નવા 16 પ્રશ્નો હતા અને જૂના 25 પ્રશ્નો હતા. એ બાબતે ચર્ચા થઈ હતી. એમાં ઘણા બધા પ્રકારના અમુક રોડ રસ્તાના પ્રશ્નો હતા, ઇરિગેશનને લગતા હતા અને આ તમામ જે મુદ્દાઓ છે એની એક બહુ હકારાત્મક ચર્ચાઓ થયેલી છે અને હકારાત્મક વેમાં મોટાભાગના પ્રશ્નોના નિકાલ થયેલા છે અને કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં લોંગ ટર્મ આયોજનની ને એ બધી જરૂરિયાત થયેલી છે. તો એ બાબતે પણ ચર્ચા થઈ છે અને એ બાબતની સૂચના પણ આપવામાં આવેલી છે. હા, રોડ રસ્તાના જે પ્રશ્નો છે એના અંગેની ચર્ચા થયેલી છે. એટલે ખાસ તો હવે જે આવનાર જે વરસાદ છે એ બધાને ધ્યાનમાં રાખી અને સમય મર્યાદામાં રોડ રસ્તાનું રિપેરિંગ અને વગેરે કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના અપાયેલી છે. અહીંયા વાત એ છે કે સરકાર ભાજપની, અરવિંદ લાડાણી ધારાસભ્ય પણ ભાજપના છે અને એની સાથે સાથે એ વિસ્તારમાં ભાજપના અનેક સભ્યો પણ છે. તો પછી આ રોડ રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવી કેમ નથી રહ્યું? આ માત્ર ને માત્ર સમસ્યા એ વિસ્તારની નથી પરંતુ જૂનાગઢના માત્ર ને માત્ર માણાવદર નહીં પરંતુ એની આજુબાજુના પણ અનેક વિસ્તારો અને માણાવદરના મેંદરડા હોય કે પછી તેની આજુબાજુના અનેક વિસ્તારો, તાલાલા હોય, જૂનાગઢ હોય, આ તમામ વિસ્તારોમાં ભાજપના ધારાસભ્યો છે અને તમામ વિસ્તારોમાં સમસ્યાઓ લોકોને અનેક છે. રોડ રસ્તાની સમસ્યા, પાણીનો નિકાલ નથી થતો અને આ તમામ સમસ્યાઓની વચ્ચે માત્ર ને માત્ર એક પછી એક સંકલન સમિતિની બેઠકો મળે છે, બેઠકોમાં ચર્ચા થાય છે. ફરી એકવાર સવાલ એ જ આવીને ઊભો રહે છે. અહીંયા ફરી એકવાર અરવિંદ લાડાણી દ્વારા પોતાના વિસ્તારમાં રોડ રસ્તાને લઈ અને રજૂઆત કરવામાં આવી. સંજય કોરડિયાએ પણ જૂનાગઢના જે અનેક પ્રશ્નો છે એમને લઈ અને ચર્ચા અને એમની સમસ્યાઓ મૂકી. દેવાભાઈ માલમ પણ ધારાસભ્ય, તે પણ ત્યાં હાજર હતા. એમના દ્વારા પણ સમસ્યાઓને લઈને વાત કરવામાં આવી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સવાલ એક જ છે કે વિસ્તારમાં આટલા બધા પ્રશ્નો છે, 3 ધારાસભ્યો છે, તો પછી આ પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું? દર વખતે જે જિલ્લાની જે સંકલન સમિતિની બેઠક મળે છે અને દર વખતે એ બેઠકોમાં આ મુદ્દાઓને લઈને માત્ર ને માત્ર ચર્ચાઓ જ થાય છે. આ બેઠક, આના પહેલાં પણ અનેક બેઠકો મળી. આ નેતાઓ માત્ર ને માત્ર બેઠક કરી રહ્યા છે કે ખરેખર લોકોની સમસ્યાઓનો નિકાલ લાવવા પણ માંગે છે? હાલ એક સવાલ ઊભો થયો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.